स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। તપઋતુના ચોથા અઠવાડિયાનો ગુરુવાર. હે પવિત્ર આત્મા, અમને સહાય કરો જેથી અમે ઈસુને પ્રભુ તરીકે સ્વીકારી શકીએ. સાંભળીએ સંત યોહાનકૃત શુભ સંદેશના 5મા અધ્યાયના વચનો 31-47. હું જો મારે પોતાને માટે સાક્ષી આપતો હોઉં તો એ મારી સાક્ષીની કિંમત નથી. મારે માટે સાક્ષી આપનાર બીજો છે, અને મને ખબર છે કે મારે વિશે તેણે આપેલી સાક્ષી વજૂદવાળી છે. તમે યોહાનને પૂછાવ્યું હતું અને તેણે સત્યને પક્ષે સાક્ષી આપી હતી. હું માણસની સાક્ષી ઉપર આધાર રાખું છું એમ નહીં, પણ હું આ એટલા માટે કહું છું કે તમારો ઉદ્ધાર થાય. યોહાન તો જળહળ બળતો દીવો હતો, અને તમે થોડા સમય માટે તેના પ્રકાશમાં આનંદ માણવા રાજી હતા. પણ મારી પાસે જે સાક્ષી છે તે યોહાનની સાક્ષી કરતાં વધુ વજનદાર છે. પિતાએ મને જે કામો પાર પાડવાને સોંપેલા છે, આ જે કામો હું કરી રહ્યો છું તે જ સાક્ષી પૂરે છે કે મને પિતાએ મોકલેલો છે. વળી મને મોકલનાર પિતા પોતે પણ મારે વિશે સાક્ષી પૂરે છે. તમે કદી એનો સાદ સાંભળ્યો નથી કે એનું રૂપ જોયું નથી, અને એની વાણી તમારા હૈયે વસતી નથી, કારણ તેણે જેને મોકલ્યો છે તેના ઉપર તમને શ્રદ્ધા નથી. તમે શાસ્ત્રો ફંફોસો છો, કારણ તમે એમ માનો છો કે એમાં તમારે માટે શાશ્વત જીવન રહેલું છે. પણ એ શાસ્ત્ર તો મારે પક્ષે સાક્ષી પૂરે છે. તેમ છતાં એ જીવન મેળવવા માટે તમે મારી પાસે આવવા માગતા નથી. હું માણસો પાસે માન મેળવવા ઈચ્છતો નથી, પણ હું તમને ઓળખું છું અને જાણું છું કે તમારામાં ઈશ્વરનો પ્રેમ નથી. હું મારા પિતાને નામે આવ્યો છું, અને તમે મારો સ્વીકાર કરતા નથી. જો કોઈ બીજો તેને પોતાને નામે આવે તો તેનો તમે સ્વીકાર કરશો. તમે એકબીજા પાસે માન મેળવવા ઈચ્છો છો, અને એક અને અદ્વિતીય ઈશ્વર તરફથી મળતા માનની ઈચ્છા રાખતા નથી. એટલે તમારામાં શ્રદ્ધા પ્રગટે શી રીતે? એમ ન માનશો કે હું પિતા સમક્ષ તમારી ઉપર આરોપ મૂકીશ. તમારા ઉપર આરોપ મૂકનાર તો મોશે છે, જેના ઉપર તમારો મદાર છે. તમે જો મોશેને માનતા હોત તો મને પણ માનત, કારણ તેણે મારે વિશે જ લખેલું છે. પણ જો તમે એનું લખેલું જ માનતા ન હો તો મારા વચન શી રીતે માનવાના હતા? स्नेहदा स्पन्दन स्पन्दन। યહૂદી અથવા ઇસ્રાયેલી સંસ્કૃતિમાં સાક્ષીઓનું ખૂબ મહત્વ છે. જે કોઈ ઇસ્રાયેલી કંઈક હોવાનો દાવો કરે અને આ દાવાને જો 2 સાક્ષીઓનો ટેકો મળે તો એ દાવો સત્ય સાબિત થાય. એથી ઉલટું, જો કોઈ ઇસ્રાયેલી પર આરોપ મૂકવામાં આવે અને જો 2 સાક્ષીઓ એ આરોપને ટેકો કરે તો એ આરોપ ગુનો બની જાય. સાક્ષીઓનું આટલું બધું મહત્વ હોવાથી 10 આજ્ઞાઓમાંની એક આજ્ઞા છે, જૂઠી સાક્ષી ન પૂર. જૂઠી સાક્ષી કોઈકનું મોત નિપજાવી શકે. ઈસુ પોતે ઈશ્વરના પુત્ર છે એ હકીકતને યહૂદીઓ સત્ય તરીકે સ્વીકારે એ માટે ઈસુ પહેલા સાક્ષીની વાત કરે છે. પહેલો સાક્ષી સ્નાન સંસ્કારક યોહાન છે. કદાચ આ સમયે સ્નાન સંસ્કારક યોહાન જીવે છે કે તાજેતરમાં જ તેમનો શિરચ્છેદ કરવામાં આવ્યો છે. ઈસુ ઈશ્વર પુત્ર છે એ સત્યનો બીજો સાક્ષી છે ઈસુના કાર્યો. ઈસુને આ કાર્યોની સોંપણી થયેલી છે પ્રભુ પિતા તરફથી. પ્રભુ પિતા
ઈસુ ઈશ્વર છે એ સત્યના ત્રીજા સાક્ષી છે. પણ યહૂદીઓ પ્રભુ પિતાને ઓળખતા નથી. તેઓ પ્રભુ પિતાને સાંભળવા ટેવાયેલા નથી. ઈસુ ઈશ્વર છે એ સત્યના ચોથા સાક્ષી છે શાસ્ત્ર એટલે કે જૂનો કરાર. એ બાઇબલમાં ઈસુના આવવાની વાત કરેલી છે. આ બાઇબલ લખનાર મોશે હતા એવું માનવામાં આવતું હતું. મોશેને તો યહૂદીઓ ખૂબ જ માને છે, કારણ એમના દ્વારા નિયમ સંહિતા મળી. મોશે પણ ઈસુ વિશે જ લખે છે. આટલા બધા સાક્ષીઓની જુબાની પછી પણ યહૂદીઓ ઈસુને ઈશ્વર તરીકે સ્વીકારવા તૈયાર નથી. ઈસુને પ્રભુ માનવા માટે પવિત્ર આત્માની જરૂર પડે, આવું પછીથી અનુભવને આધારે પાઉલ કહેશે. પાઉલ પણ ઈસુને પ્રભુ માનવા તૈયાર નહોતા. તેમને પવિત્ર આત્મા મળતા જ તેઓ ઈસુને પ્રભુ તરીકે સ્વીકારી શક્યા. પવિત્ર આત્મા અમને પણ તમે એવી જ ભેટ આપો. છે એને જેના ગુના થયા છે માફ. ધન્ય ધન્ય છે એને જેના પાપ થયા છે સાફ. जैना दोषो प्रभु न लेतो लेखे जन सुखी. जैना दोषो प्रभु न लेतो लेखे जन सुखी. जैनो अंतर कपट रहित छे हे जन सुखी सुखी. हे जन सुखी सुखी. जैनो अंतर कपट रहित छे हे जन सुखी सुखी. हे जन सुखी सुखी. धन्य धन्य छे એને જેના ગુના થયા છે માફ. मुझ आश्रयनो स्थान प्रभु तू आफत माही बचावे. मुझ आश्रयनो स्थान प्रभु तू आफत माही बचावे. मुझ चौपासे मुक्ति गीतो ત્યારે તો ફેલાવે. ત્યારે તું ફેલાવે. મુજ ચોપાસે મુક્તિ ગીતો ત્યારે તું ફેલાવે. ત્યારે તું ફેલાવે.
ધન્ય ધન્ય છે એને જેના ગુના થયા છે માફ. સત્યાજન ઉલ્લાસી ઉઠો, પ્રભુની લીલા નિહાળી. સત્યાજન ઉલ્લાસી ઉઠો, પ્રભુની લીલા નિહાળી. સરળ હૃદયના લોકો ગાઓ આનંદ ગાન પુકારી. આનંદ ગાન પુકારી. સરળ હૃદયના લોકો ગાઓ આનંદ ગાન પુકારી. આનંદ ગાન પુકારી. ધન્ય ધન્ય છે એને જેના ગુના થયા છે માફ. ધન્ય ધન્ય છે એને જેના પાપ થયા છે સાફ.